બનેલા છે કે કેવી કેવી ટેકનિકનો ઉપયોગ કરીને કે વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે ભણાવી શકાય. Now they become more aware. So Global Innovation Index report 2020 has ranked India as the fourth most innovative nation in 131 countries. 131 દેશમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એને ભારતને ફોર્થ ક્રમાંક આપ્યો છે ઇનોવેશનમાં. It is very much noteworthy. અને માત્ર ઓવર ઇનોવેશનમાં નહીં
દ્વારા એક બેંકમાં કઈ રીતે કામગીરી થઈ શકે એવી જ રીતે એ સિસ્ટમ એ સ્કૂલમાં દાખલ કરવામાં આવી અવર શોપ એનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાની સ્ટેશનરીની ખરીદી કરી શકે છે પછી અવર હેલ્ધી ફૂડ કે હેલ્ધી ફૂડની ડેફિનેશન શું હોય છે અને એ કેવું હોવું જોઈએ એના વિશેની પણ જાણકારી સ્કૂલમાંથી મળે છે ફોર by the use of cutting edge pedagogy many teachers implemented digital learning in the class digital learning is given more importance digital games for the subjects like science maths તેમણે વિજ્ઞાન અને ગણિત માટે અલગ અલગ પ્રકારની ગેમ્સ બનાવી મેથ્સ ઇંગ્લિશ માટે પણ અને હા એમણે સૌથી વધારે ઉપયોગ કર્યો છે ઇન્ટરેક્ટિવ વેબસાઇટ લાઈક વર્ડ વોલ એન્ડ ક્વિઝિસ વર્ડ વોલ એન્ડ ક્વિઝિસ એના ઉપયોગ દ્વારા એમણે અલગ અલગ ગેમ્સનું નિર્માણ કર્યું છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિતની ક્વિઝિસ છે એ સોલ્વ કરીને પોતાના યુનિટની કમ્પ્લીટ પ્રિપેરેશન કરી શકે છે some innovative teachers used critical pedagogical approach in their teaching created handmade charts and map એમણે હાથે બનાવેલા નકશાઓનો ઉપયોગ કર્યો અને એમનામાં ઇન્વેસ્ટિગેશન સ્કિલનો વિકાસ થાય એ માટેના ટીચર્સે પ્રયત્નો કર્યા લાસ્ટ કન્ક્લુઝન this research shows which innovative techniques are being used by teachers આ રિસર્ચ દ્વારા એક ખ્યાલ આપણને આવે છે કે ઓલ ઓવર ગુજરાતમાં ઇનોવેટિવ ટીચર્સના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ કે કઈ રીતે ટીચર્સે ઇનોવેટિવ ટેકનિક્સનો પોતાના ક્લાસરૂમમાં ઉપયોગ કર્યો છે we came to know that the teachers have given more importance to the play based learning આ ડિટેક્ટેડ લર્નિંગ આપણે જોયું કે એને વધારે મહત્વ આપવામાં આવ્યું છે કે થોડ ચેન્જીસ ઇન ઇવેલ્યુએશન મેથડ્સ સ્વ મૂલ્યાંકનની પદ્ધતિમાં પણ ટીચર્સે પરિવર્તન લઈ આવવાનું કામ કર્યું છે અને એની કોમ્પ્યુટેશનલ ગણતરીની એબિલિટીઝ પણ વધી છે લાસ્ટ ઇઝ કે દરેક રિસર્ચનો હેતુ હોય છે કે આગળના રિસર્ચ માટે શું શો કરે છે તો ધીસ રિસર્ચ વિલ એન્લાઇટન ટુ પાર્ટ ફોર ફ્યુચર રિસર્ચર્સ કે જે ફ્યુચરમાં જે રિસર્ચર્સ છે એમને કઈ રીતે સંશોધન કરી શકાય ટુ સ્ટડી ઇનોવેટિવ પેડાગોજીસ being used by the teachers of in other state કે કન્ટ્રીમાં બીજા સ્ટેટ છે એમાં જે ઇનોવેટિવ ટીચર્સ છે એ પોતાના ક્લાસરૂમમાં કઈ રીતે અલગ અલગ ટેકનિક્સનો કેવી રીતે